અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ઘટના સ્થળે અત્યારે અલગ અલગ જે એજન્સીઓ અહીં આગળ પહોંચી છે। અહીંયા જે બોઈંગ કંપનીના જે અધિકારીઓ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને તમામ જે અધિકારીઓ છે તે અત્યારે તપાસ છે તે હાથ ધરી છે। એનઆઈએ ગુજરાત એટીએસની ટીમ પણ અહીં આગળ તપાસ માટે પહોંચી ગઈ છે। જોકે અહીં આગળ દુર્ઘટના સ્થળે ખાસ કરીને જે દુર્ઘટનાગ્રસ્ત વિમાનના તપાસના માટે જે અવશેષો અહીંયા આગળ જે પડ્યા છે તેની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। શું બંને એન્જિનો બંધ હતા, બંધ થવાના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હતી તેની જે તપાસ છે તે અહીંયા આગળ હાથ ધરવામાં આવી છે। કારણ કે દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું, એટલે કે જે કારણ છે તે હજુ પણ અકબંધ છે। ત્યારે એન્જિન બંધ હોય તો કેમ બંધ હતા, તેની પાછળનું શું કારણ હતું, શું એન્જિન સુધી ઈંધણ નહોતું પહોંચી રહ્યું, એ તમામની જે તપાસ છે તે અત્યારે બોઈંગ કંપનીના જે અધિકારીઓ છે તે અહીંયા આગળ કરી રહી છે। ખાસ કરીને જે ટેકનિકલ જે ક્ષતિ શા માટે રહી ગઈ હતી તેની પણ જે તપાસ છે તે અહીંયા આગળ હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।